સમાચાર નડિયાદથી મળી રહ્યા છે, જ્યાં મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી આરંભી છે। વરસાદી પાણીના નિકાલ માટે એક બાદ એક નિર્ણય લેવાઈ રહ્યા છે। અહીંયા કાંસના આધુનિકીકરણની કામગીરી હાથ ધરાઈ। સરદાર સાહેબની પ્રતિમાને સન્માન સાથે અન્ય સ્થળે ખસેડવાની પ્રક્રિયા થઈ। જૂની કાંસની લાઈન નાની પડતા સર્જાતી જળબંબાકારની સ્થિતિમાંથી હવે છુટકારો મળશે। ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની હાજરીમાં પ્રતિમાના સ્થળાંતરણની કામગીરી પૂર્ણ થઈ હતી। મુખ્ય કાંસની લાઈન સરદાર સાહેબની પ્રતિમાથી નીચેથી પસાર થતી હતી। વિકાસ માટે આધુનિક ડ્રેનેજ સિસ્ટમ અનિવાર્ય હોવાનું પણ ધારાસભ્યએ કહ્યું। વધુ ક્ષમતાવાળા કાંસના નિર્માણથી ગંદકી અને પાણીના ભરાવાથી રાહત મળશે। પરિસ્થિતિ એવી થઈ કે આજે દુકાન નીચેનો જે આખો કાચ હતો જે આખો ભરેલો હતો અને આપણે કેટલાય ડમ્પર આમાંથી માટી કાઢી, ટ્રેક્ટરો માટી કાઢી અને લઈ જઈને ડમ્પિંગ સાઇટ ઉપર નાખ્યા હતા। હવે જે આગળનો કાચ સાફ કરવાનું હતું એમાં મુખ્યત્વે કાચ સરદાર સાહેબના સ્ટેચ્યુ નીચે થઈ અને કાચ જાય છે, એટલે જે મહત્વનો ભાગ બાકી રહી જાય તો પાણી ફરી નિકાલ થાય નહીં, એટલે એ સાફ કરવું જરૂરી હતું અને એના માટે થઈ અને આજે સરદાર સાહેબનું આ સ્ટેચ્યુ અહીંયાથી લઈ લેવામાં આવ્યું છે।